ચારના કહ્યું। એક ગુરુ હતા અને એક શિષ્ય હતો। શિષ્ય નિરાશ થઈને ગુરુ પાસે આવે છે કે ગુરુજી હું મહેનત કરું છું પણ મને સફળતા મળતી નથી। તમે મને રસ્તો બતાવો કે મને સફળતા મળે। તો ગુરુજી એને કહે છે કે સામેની ગાડીમાંથી એક સુંદર ફૂલ લઈને આવ। તો શિષ્ય ગાડીમાં જાય છે અને એક ફૂલ જોવે છે, પછી કહે છે હું આનાથી આગળ જઈશ તો મને વધારે સારું મળશે। એમ કહીને તે આગળ જાય છે, તેનાથી આગળ જઈશ તો વધારે સારું મળશે। એમ કરતાં કરતાં તે છેક જાય છે પણ બધા ફૂલ કરમાયેલા હોય છે। પછી તે પાછો આવે છે અને જોવે છે કે આવતી વખતે બધા ફૂલ કરમાઈ ગયા હતા। તો તેને જેવું ફૂલ મળ્યું તેવું તે લઈને ગુરુ પાસે આવે છે અને કહે છે કે ગુરુજી લ્યો આ ફૂલ। ગુરુજી કહે છે કે આપણી ગાડીમાં તો સૌથી સારા ફૂલ હતા, તો તું આવું ફૂલ લઈને કેમ આવ્યો? તો શિષ્ય કહે છે કે ગુરુજી ફૂલ તો સારા હતા પણ મને લાગ્યું કે આનાથી વધારે સારું તો ત્યાં હશે। એમ કરતાં કરતાં હું આગળ ગયો પણ એ આવતી વખતે તો બધા ફૂલ કરમાયેલા હતા, તેથી હું આવું ફૂલ લઈને આવ્યો। તો ગુરુજી કહે છે કે આપણને જે પણ મહેનતથી જે પણ સફળતા મળે તેમાં વધારે લાલચ ન કરવી। અસ્તુ। મારું નામ છે રામીનીતિ। હું બીએડમાં ભણતી તાલીમાર્થી છું। આજે હું તમને એક સ્ટોરી કહીશ। સ્ટોરીનું ટાઇટલ છે ડોન્ટ જજ અ બુક બાય કવર। એક વખત એક મુસાફર એટલે કે એક બાળક જેવો મુસાફર હતો, એ એના પિતા સાથે ટ્રેનમાં સફર કરી રહ્યો હતો। એ સફર દરમિયાન એક વડીલ આદમી આવીને એને પૂછે છે કે આ છોકરો ટ્રેન શરૂ થાય છે, થોડી આગળ જતા એ બાળક એના પપ્પાને કહે છે કે પપ્પા જુઓ આ શું છે? તો એના પપ્પા કહે છે કે આને ઝાડ કહેવાય। પછી થોડે આગળ જાય છે એટલે એના પપ્પાને કહે છે કે પપ્પા આ ઝાડ તો આપણી સાથે સાથે આવી રહ્યું છે। પછી એના પપ્પા કહે છે કે ના, આ ઝાડ તો એ જગ્યાએ જ છે પણ આપણે આગળ જઈ રહ્યા છીએ। ત્યારબાદ થોડે આગળ જાય છે તો પછી એ છોકરો આકાશમાં જોઈને કહે છે કે પપ્પા આ શું છે? તો એના પપ્પા કહે છે કે આને વાદળ કહેવાય। આમ કરતા કરતા ટ્રેન થોડી આગળ જાય છે। ત્યાં ઉપસ્થિત રહેલા દરેક મુસાફર આ બધું જોઈ રહ્યા હોય છે। ત્યારે એક ચંચળ માણસ હોય છે, એ આ બધું જોઈને કહે છે કે ભાઈ આ તમારો પુત્ર આટલો મોટો થયો તો આવા નાના છોકરા જેવા પ્રશ્નો કેમ કરે છે? ત્યારે એના પિતા કહે છે કે ભાઈ આજે જ આને હું હોસ્પિટલથી લાવ્યો છું, આનું આંખનું ઓપરેશન થયું છે, આ અત્યાર સુધી જોઈ નતો શકતો અને આજે જ એ જોવાનું શરૂ કરી રહ્યો છે, એટલે આને ખબર નથી કે આને શું કહેવાય। તો આના ઉપરથી આપણને ખબર પડે છે કે આપણે કોઈ પણ વાતની પૂરેપૂરી જાણકારી વગર તે વસ્તુના નિર્ણય ઉપર પહોંચવું જોઈએ નહીં। તો આ વાર્તાનું નામ હતું ડોન્ટ જજ અ બુક બાય કવર। નમસ્તે, મારું નામ પરમાર પવનબેન કિરણસિંહ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું